નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શરમથી માથું ઝૂકી ના જાય, ધરતી ફાટી પડે એવી ઘટનાઓ મેડિકલ જગતની બનતી આવી છે. ખ્યાતિ હોસ્પિટલનો એક કાળો કલંકિત જે ઘટનાક્રમ બહાર આવ્યો, એના પડઘા હજુ હવામાં ગુમરાઈ રહ્યા છે. ત્યાં બીજી ઘટના બહાર આવી છે કે વીએસ હોસ્પિટલ કે જેના પર જનતાનો ટ્રસ્ટ હતો, જનતાને વિશ્વાસ હતો, એવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, જ્યાં એક સમયે મહાત્મા ગાંધીજીએ સભાઓ સંબોધી હતી, ગ્રાઉન્ડ ઉપર આ જે હોસ્પિટલ ઊભી થઈ છે એ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલના નામે લોકોની જીવતી લાશ બનાવીને તેમના પર પ્રયોગો કરવામાં આવ્યા. એ ઘટના બહાર આવી ત્યારે વીએસ હોસ્પિટલના જે આરએમઓ જે વડા છે એવા ડોક્ટર પારુલ શાહ પોતે ડાંગ પીછેડો સુપ્રિન્ટેન્ડન્ટ કરવાની કોશિશ કરે છે, કામ ચલાઉ સુપ્રિન્ટેન્ડન્ટ છે, પરંતુ એમને એમ પહેલા તો એવી વાત કરી કે અમે કોઈ આવા એમઓયુ કર્યા નથી, ને એમઓયુ સાઇન સાથેની જયારે પત્ર બહાર આવ્યો ત્યારે ફરી ગયા હતા. તો પછી મેં રદ કર્યા હતા 2024માં. ક્યારે? ડિસેમ્બરમાં. તો અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલના નામે જે પૈસાના ઉઘરાણા થતા હતા, ગરીબ માણસોને મોતના મુખમાં ધકેલી દેવા સુધીના પ્રયાસો કર્યા બાદ એના નામે પૈસા જમા થઈને પૈસાઓ એકઠા થયા હતા. એની તપાસ થવી જોઈએ. ખૂબ ગંભીર બાબત આ બનતી જાય છે. આ પ્રકારનો ઉજાગર કરનાર સૌથી પહેલા રાજશ્રી કેસરી, જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે, મહિલા કોર્પોરેટર છે, ચાંદખેડાના છે, તેમણે જયારે આ પ્રશ્ન ઉજાગર કરવાની કોશિશ કરી ત્યારે તેમને મચક નહીં આપીને એકદમ નફ્ફટ બનીને શરૂઆતમાં તેના રદ્દે આપવામાં આવ્યા, અને પછી જયારે પ્રકરણ બહાર આવ્યું ત્યારે અત્યારે મોં છુપાતા ફરે છે. અને એમાં પણ નવ જેટલા ડોક્ટરોને સસ્પેન્ડ કરવાના નામે ડોક્ટર દેવાંગ રાણાને બલીનો બકરો બનાવીને પોતે સબ સલામતી ગુલબાંગો બનાવી રહ્યા છે. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રાજશ્રીબેન કેસરી, તેમની સાથે ચર્ચા કરીશું. રાજશ્રીબેન, સૌથી પહેલા આ પ્રકરણ તમારા ધ્યાન ઉપર ક્યારે આવ્યું, કેવી રીતે આવ્યું? હું આપનું સ્વાગત કરું છું વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં. જાણવામાં એ રસ છે રાજશ્રીબેન કે તમારા જેવા જાગૃત નગર સેવકે સૌથી પહેલા આની સ્મેલ ક્યારે આવી, કેવી રીતે આવી, અને કેવી રીતે આપણે એ પ્રકરણને પકડીને આગળ વધ્યા તપાસ માટે? આ એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું કે જે પેશન્ટ એવું કહી રહ્યું હતું કે જેને ક્લિનિકલ ટ્રાયલના પૂરતા પૈસા મળ્યા નહોતા. એટલે એ પેશન્ટ મારી પાસે કમ્પ્લેન લઈને આવ્યું હતું. ત્યારે મેં આની તપાસ કરી હતી. આ તપાસ બહાર આવતા મેં કમિશનર સાહેબને બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું કે કમિશનર સાહેબ, આવું કૌભાંડ એક ચાલી રહ્યું છે તમારા નેજા હેઠળ. એટલે કમિશનર સાહેબે આની એક કમિટી રચી. આ કમિટી રચી એમાં ટોટલ જેટલા કોર્પોરેશનમાં માણસો છે, ચેરીબેન શાહ છે કે પારુલબેન શાહ છે, સુપ્રિયા મલ્હોત્રા છે, આવા લોકોની એક કમિટી રચી અને 9 જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એમાં દેવાંગ રાણા અને બીજા 8 ડોક્ટરો. આ લોકોને સસ્પેન્ડ કરવાની સાથે સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં એવું કોર્પોરેશન એવું કહ્યું કે 500 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ થયા છે, 500 થી વધુ લોકો પેશન્ટો ઉપર થયા છે, અને 55 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે. ત્યારે અમને તો આ માહિતી વિશે કોઈ માહિતગાર જ નહોતા. આની પહેલાના પ્રતિક પટેલ ડોક્ટર આવીને, મનીષ પટેલ ડોક્ટર હતા, અને પછી પારુલબેન શાહ છે. આ બધા જ ડીનોએ ભેગા થઈને, કે આ બધા જ સુપ્રિન્ટેન્ડન્ટોએ ભેગા થઈને એક કૌભાંડ આચર્યું. પોતાના પર્સનલ એકાઉન્ટમાં જે પૈસા વીએસ હોસ્પિટલના ખાતામાં જમા થવા જોઈએ એ પૈસા આ લોકોના પર્સનલ ખાતામાં જમા થવા માંડ્યા, અને આ લોકો પર્સનલ ખાતામાંથી કરતા 20 કરોડથી અંદાજિત 15 થી 20 કરોડ રૂપિયાનો એક આંકડો બહાર આવ્યો. અને આ આંકડો બહાર આવીને પછી અત્યારે એ તપાસ કમિટી ચાલી રહી છે. મારી એક જ માંગ છે કે આ કમિટીમાં જે લોકો પોતે જે ચોર છે એ લોકો જ તપાસ કરતા હોય તો એ કેવી તપાસ કરવાના છે? એ તપાસ માટે તમને અત્યારે એમને કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે કે તપાસ કમિટી બીજી નવી બનાવવામાં આવે અને પારુલબેન શાહને આ કમિટીમાંથી બહાર કાઢવામાં આવે, ચેરીબેન શાહને આ કમિટીમાંથી બહાર કાઢવામાં આવે. આવી રજૂઆતો મેં અત્યારે કરી છે. જેટલા લોકો અધિકારીઓ છે દરેક અધિકારી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી મારી રજૂઆત અને માંગણી છે. મતલબ કે હજુ સુધી પોલીસ કમ્પ્લેન કરવામાં આવી નથી ને લીલાપોથી ચાલી રહી છે આ કેસમાં ભીનું સંકેલવા માટેની, એ વાત આપ કરી રહ્યા છો? હાજી, પૂરેપૂરું ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. વિજિલન્સ તપાસના નામે આ લોકો રિપોર્ટ કર્યો છે, પણ રિપોર્ટ ચોરો જ રિપોર્ટ કરવાના હોય તો એ શું રિપોર્ટ કરશે? એટલા માટે મેં એવું કહ્યું છે કે તાત્કાલિક અસરથી તમે વીએસ હોસ્પિટલના લેટર પેડ યુઝ કર્યા, તમે વીએસ હોસ્પિટલની સંસ્થાનો યુઝ કર્યો, વીએસ હોસ્પિટલના પૈસા યુઝ કર્યા, તો
તમારે આ લોકોની વિરુદ્ધમાં એક નાણાકીય ઉચાપત, સરકારી નાણાકીય ઉચાપતની ભ્રષ્ટાચાર કર્યાની એક ફરિયાદ દાખલ કરવામાં આવે, જેથી બાકી બીજા કોઈ પણ અધિકારી આવી કોઈ કામ કરતા હોય તો એ પોતે બે ક્ષણ માટે વિચારે અને ફરીથી આવું કોઈ કામ ના કરે. વીએસ હોસ્પિટલના ડીન ડોક્ટર પારુલ શાહ, અને જો મારી કોઈ ભૂલ ના થતી હોય તો અમદાવાદ મેડિકલ એસોસિએશનના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે મેડિકલ વ્યવસાય સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છે. ત્યારે આ ઘટનામાં કેટલાક જે દર્દીઓને ઉપર ક્લિનિકલ ટ્રાયલ થતી હતી એ દર્દીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે કેમ? કારણ કે જે વાત થઈ રહી છે કે 3 દર્દીઓના મોત થયા છે, આ બાબતની પણ તપાસ એક એસઆઈટી નીમવી જોઈએ અને તપાસ થવી જોઈએ. એ વાત માનો છો આપ? એસઆઈટી નીમવી જોઈએ. આ તપાસ જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના કરે તો ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવી જોઈએ કે તમે કેટલા લોકો, આ તો તમે બતાવી રહ્યા છો 4 વર્ષમાં 55 ટ્રાયલ જ તમે કર્યા છે. 5 થી 7 ટ્રાયલની તો કોપી મારી પાસે છે એમઓયુ કરેલા. તમે 4 વર્ષમાં 55 જ ટ્રાયલ કર્યા. તમે 17 થી 20 કરોડ રૂપિયાનો અંદાજ બાંધી રહ્યા છો. એક ટ્રાયલમાં 7 લાખ રૂપિયા કે 8 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, અંદાજિત બતાવે છે. તો તમે આટલા 17 થી 20 કરોડ પહોંચવા માટે તમે કેટલા બધા ટ્રાયલ કર્યા છે? તમે મનુષ્યના જીવન સાથે, લોકોના આરોગ્ય સાથે, અમદાવાદ શહેરના નગરજનોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે. તો આવા લોકોને છોડવા જોઈએ નહીં, અને આવા લોકોની સાથે એક જ વસ્તુ કરવી જોઈએ કે આ લોકોની ઉપર તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આ લોકોની ઉપર સીબીઆઈની તપાસ ગોઠવવી જોઈએ, કાં તો ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દેવી જોઈએ. રાજેશીબેન, દર્દીઓને વિશ્વાસમાં લેવામાં આવતા હતા કે કેમ ક્લિનિકલ ટ્રાયલ પહેલા? આ દર્દીઓને વિશ્વાસમાં લેવામાં આવતા બી ખરીને આ એનડીસીટીનો જે રૂલ છે મુજબથી ઘણીવાર દર્દીઓને વિશ્વાસમાં નથી બી લેવામાં આવી રહ્યા એવું મારું માનવું છે. કેમ કે આજે ક્યારેક હોસ્પિટલની અંદર તમે જાઓ ત્યારે તમને ખબર પણ ના હોય કે આ રીતના આવી તમારી ઉપર તપાસ ચાલી રહી છે કે તમારી ઉપર રિસર્ચ કરી રહ્યા છે, અને એ લોકો રિસર્ચ કરી લેતા અને કોઈ જ તમને ખબર ના પડે કે તમારી ઉપર આવી રિસર્ચ થઈ ગઈ છે. એટલે આની એક આખી એક કમિટી એવી હોવી જોઈએ કે જે વીએસ હોસ્પિટલ સાથે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલ ના હોય. કમિશનર સાહેબ પોતે ડાયરેક્ટ આ કમિટીનું ધ્યાન રાખે, મેયરશ્રી પોતે આ કમિટીની અંદર હોય, વિરોધ પક્ષના લોકો વિરોધ પક્ષમાંથી કોઈ હોય, જેથી સંકેલાઈને ખાતરી આપણને થાય. પ્રેસ કોન્ફરન્સમાં રજૂઆત કરવામાં આવી, પત્રકારોને જે બ્રીફ કરવામાં આવતું હતું જાણે કે ચોર કી બારાત, આ ગુનાને અંજામ કોને આપ્યો છે અને આ દોષારોપણ બીજા ઉપર કરતા હોય એ પ્રકારની ત્યાં પરિસ્થિતિ હતી. આ જે પ્રેસ કોન્ફરન્સમાં કમિટીએ કરી, એ કમિટી સરાસર જુઠ્ઠી છે, એ વાતમાં દમ કેટલો? 100% દમ. પારુલબેન પોતે જ, મતલબ જો પોતાના એકાઉન્ટમાં પૈસા લેતા હોય, પારુલબેન પોતે જ એકાઉન્ટમાં પૈસા લેવા માટેની નોટ કરીને સહી કરતા હોય તો એ પોતે આ હિસ્સાનો ભાગ છે. એમઓયુ કરેલું હોય, એમઓયુ ઉપર પારુલબેનની સાઇન હોય, એટલે એવું સમજી લેવાનું કે આ બધી બાબતોથી પારુલબેન પોતે માહિતગાર હતા અને એમણે પોતે આ વસ્તુથી અજાણ નહોતા. એટલે જયારે એ પોતે જ આ પોતાના ગુનાની તપાસ કરે તો કેવી તપાસ કરવાના? આવી કોઈ તપાસ નહીં કરવાના ને. એટલા માટે થઈને એવું કહેવામાં આવ્યું છે કે પારુલબેનને તપાસમાંથી એ કરવામાં આવે. આવા ડોક્ટરો આમાં સંડોવાયેલા છે ક્લિનિકલ ટ્રાયલમાં, અને ઇલીગલ રીતે ક્લિનિકલ ટ્રાયલના નામે કરોડો રૂપિયાની તો જે રકમ હશે એ પોતાના ખાતામાં એકાઉન્ટમાં જમા કરતા હતા, કેટલીક ઉપર પણ લઈ લેવાતી હશે. આ લોકોની મેડિકલ પ્રેક્ટિસ બંધ કરવા માટે મેડિકલ કાઉન્સિલ સુધી જવું જોઈએ. એ જવાબદારી કોણ જશે? જ્યારે આ ફરિયાદ થાય ત્યારે આ આખી એનડીસીટી એક એવી રૂલ બનાવવો જોઈએ, એક એવી કમિટી બનાવવી જોઈએ, અને જે લોકો આવી ખોટી માલ પ્રેક્ટિસ કરે છે, આ માલ પ્રેક્ટિસ કરનારા દરેક ડોક્ટર્સના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી એ ફરીથી કોઈ બીજાની સાથે આવું કામ ના કરી શકે અને એ ક્યારેય પ્રેક્ટિસ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. આજીવન પ્રતિબંધ મૂકવા માટેનો પ્રયાસ થવો જોઈએ, અને જરૂર પડે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ જી એ ક્યારેય પ્રેક્ટિસ ના કરી શકે કઈ એવો ફાર્મા કાયદો લાવવો જોઈએ. કંપનીઓ મારી આ પાસે ક્લિનિકલ 3-4 છે ટ્રાયલમાં કે જેમાં સંડોવાયેલી હતી? મેં આજે કમિશનર સાહેબને બી પૂછ્યું છે, પણ આ લોકો ક્યારેય કમિશનર સાહેબ હોય કે ડીવાયએમસી હોય, એ કઈ ફાર્માસ્યુટિકલ કંપની હતી એનું કોઈ કૌભાંડ બહાર પાડી રહ્યા નથી. એટલે એ લોકો આની સાથે ફાર્માસ્યુટિકલ કંપનીને છાવરી રહ્યા છે. મારું માનવું છે ત્યાં સુધી ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવીને આ રીતના આવા ક્લિનિકલ ટ્રાયલ કરેલા હશે, અને જે ગેરકાયદેસર રીતે કરેલા છે
તો એ કંપનીઓની સામું પણ એક્શન લેવાવું જોઈએ અને એનડીસીટી ને એક કમ્પ્લેન કરવી જોઈએ કે જેથી આવી કંપનીઓના લાયસન્સ બી રદ કરવા જોઈએ. એમઓયુ થયા છે તો ચોક્કસ કંપની સાથે થયા છે, કંપનીના નામ ઓન પેપર આવી જતા હોય છે. જે કોર્પોરેટર તરીકે તમને માહિતી આપતા ન હોય તો સામાન્ય પ્રજાને કેવી રીતે માહિતી મળશે? નથી જ આપતા. આ લોકોએ બધું જ મતલબ છુપાવીને મૂકી દીધું છે, કારણ એમને ખબર છે કે આ તો હજુ 17 થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ હું બહાર લાવી છું, પણ આ કદાચ કૌભાંડ આના કરતા વધારે મોટું હોઈ શકે છે. આમાં મોટી મોટી કંપનીઓ એ થયેલી છે. એક યુએસ એફડીએ વાળી એક કંપની છે કે જે યુએસ થી અહીંયા ફક્ત રિસર્ચ કરવા માટે આવેલી અને એ પોતાનું ઓડિટ કરીને ગઈ. એ ઓડિટનો રિપોર્ટ એવું બતાવે છે કે ઓડિટ બહુ સારું કર્યું છે આ લોકોએ, કે ક્લિનિકલ ટ્રાયલ અહીંયા બહુ સારી કરી છે. એટલે એવું નથી કે ફક્ત ઇન્ડિયાની જ કંપનીઓ છે, યુએસ થી બી, બહારથી ફોરેન થી બી આવીને કંપનીઓ અહીંયા ક્લિનિકલ ટ્રાયલ કરીને ગયા છે વીએસ હોસ્પિટલમાં. પ્રિતેશ મહેતા ભાજપના કોર્પોરેટર, તેમના ધ્યાન ઉપર આ વાત આવી હતી, તેમને આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તમારી જેમ જ આ મુદ્દો સૌથી પહેલો તમે ઉઠાવ્યો, પ્રિતેશ મહેતાએ પણ અવાજ આપવાની કોશિશ કરી, પરંતુ સત્તાધારી પક્ષના કોર્પોરેટરનો અવાજ પણ દબાઈ દેવામાં આવ્યો હતો. આ વાત સાચી છે? હાજી, આ વાત બિલકુલ સાચી છે કે પ્રિતેશભાઈએ કર્યું હતું, પણ પ્રિતેશભાઈને એમની પાર્ટીના જ લોકો દ્વારા આ અવાજ દબાઈ દેવામાં આવ્યો હતો કે આવી કોઈ ક્લિનિકલ ટ્રાયલ વાળી કોઈ અસ્તિત્વમાં નથી, એમ કરીને એમને દબાઈ દેવામાં આવ્યો. તમારી પાસે ઓપ્શન શું છે? માની લો કે મ્યુનિસિપલ કમિશનર અથવા તો સત્તાધીશો બીજા જે પણ હોય, હોસ્પિટલ કમિટી હોય કે વીએસ હોસ્પિટલના ડીન છે, આ કોઈ સામે એસઆઈટી નિમવામાં ન આવે અથવા તો એમની સામે ફરિયાદ ન થાય, તો તમારી પાસે શું ઉપાય છે? શું તમે ગુજરાત હાઈકોર્ટ સુધી જશો, જાહેર રીતની અરજી કરશો કે શું કરશો? મેં આની માટે મારી પાસેથી હું આવતીકાલે જ એક પીઆઈએલ ફરિયાદ દાખલ કરું છું. પીઆઈએલ ની દાખલ કરવાની તૈયારીઓ મેં કરી દીધી છે કે અમે લોકો પીઆઈએલ દાખલ કરીશું અને પીઆઈએલ ની સાથે સાથે અમે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ફરિયાદ નહીં દાખલ કરે તો અમદાવાદ શહેરના નગરજન તરીકે હું પોતે પણ એક ફરિયાદ દાખલ કરવાની છું. ફરિયાદ ન લે તો? ફરિયાદ ના લે તો હાઈકોર્ટ છે જ, કે હાઈકોર્ટ લેશે જ ફરિયાદ, અને પીઆઈએલ પણ અમે લોકો કરવાના જ છીએ. પીઆઈએલમાં તમે કયા કયા મુદ્દાઓ ઉજાગર કરવાના છો? 1, 2, 3, 4, 5 ક્રમ પ્રમાણે કયા મુદ્દાઓ તમે વધારે હાઇલાઇટ કરશો? પીઆઈએલ હજુ મારા એડવોકેટ સાથેની ચર્ચા ચાલી રહી છે, એટલે હું એની માટે આવતીકાલે આપની પાસે માહિતી આપી શકીશ, કારણ મારે એમની સાથે હજુ ડિસ્કસ કરવાનું બાકી છે. પણ છતાં બી 2-4 મુદ્દાઓ મારી સાથે ધ્યાનમાં છે કે કેટલી કંપનીઓ આવીને અહીંયા રિસર્ચ કર્યું, કેટલા લોકો પર રિસર્ચ થયું, કેટલું કૌભાંડ થયું, કયા કયા અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આની માટે શું એક્શન લેશે, અને આની સાથે સાથે જે વ્યક્તિઓ આમાં મૃત્યુ પામ્યા છે કે જે વ્યક્તિઓ આની સાથે કોઈને કેન્સર જેવી બીમારી થઈ છે કે કોઈને બીજી કોઈ બીમારીઓ થઈ છે, તો એ પેશન્ટોનું લિસ્ટ જાહેર કરે અને પેશન્ટોને જે બીમારીઓ થઈ છે તો એનું વળતર ચૂકવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું વળતર ચૂકવે એવી પીઆઈએલ કરવાની ગણતરીની સાથે તૈયારી છે. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆતનો આપને જવાબ શું મળ્યો? હાલ પૂરતો તો કમિશનર સાહેબ એવું એક જ વસ્તુની ઉપર અટણ કરીને રાખ્યું છે કે તપાસ કમિટી ચાલુ છે, રિપોર્ટ ચાલુ છે, રિપોર્ટ આવશે એટલે અમે લોકો કરીશું. આ એક જ લાઈન ઉપર ચાલી રહ્યા છે. આગળ હવે જોવાનું રહ્યું કે ક્યારે આની ઉપર કઈ બીજો કોઈ એક્શન લે છે. ફાર્માસ્યુટિકલ કંપનીના નામ જાહેર કરવા માટેનો કોઈ પત્ર, એક આવેદન પત્રના સ્વરૂપમાં આપે સત્તાધીશોને આપ્યો કે કેમ? હજી નથી આપ્યો, પણ આગામી દિવસોમાં અમે આપવાનું વિચારી રહ્યા છીએ. એટલે પીઆઈએલ કરશે એમાં પણ આ એક મુદ્દો હશે કે કઈ કઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ રિસર્ચના નામે ક્લિનિકલ ટ્રાયલ કરતી હશે. હવે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કેટલા કોના નામ, ઠામ, એમને કોન્ટેક્ટ નંબર સહિતની વિગતો જો આ લોકો ઉજાગર ના કરતા હોય તો એ માટે પીઆઈએલમાં માગણી કરવામાં આવશે. પરંતુ જે દર્દીઓ મૃત્યુ પામ્યા છે અથવા તો રજા આપી દીધી એમ બતાવવામાં આવી છે ને પછી એમનો કોઈ અત્તો પત્તો ના હોય, મતલબ કે એ પણ શંકાસ્પદ બાબત બને ત્યારે રાજેશ્રીબેન, આ લોકોને સરકારે તાત્કાલિક એમના પરિવારજનોને કોઈ વળતર જાહેર કરવું જોઈએ એવી ડિમાન્ડ પણ પીઆઈએલમાં સમાવેશ કરવાના છો? હાજી, ચોક્કસથી કરવાના છીએ. જી, ક્લિનિકલ ટ્રાયલ કેટલા સમયથી આ કૌભાંડ ચાલતો હતો? અંદાજે કેટલા સમયથી? કારણ કે આ 2-4 અંદાજિત વર્ષનું છેલ્લા નહીં હોય, 4 થી કદાચ બહુ 5 વર્ષથી આ વખતથી કૌભાંડ ચાલતો ચાલે. હશે. અંદાજિત છેલ્લા કેમ 4-5 જરૂર વર્ષથી આ પડી? કૌભાંડ ચાલે છે.
સામાન્ય રીતે ફાર્માસ્યુટિકલ કંપનીઓ બેરોજગાર યુવાનોને પોતાને હાયર કરતા હતા અને 15,000, 10,000, 15 દિવસના કે 8 મહિનાના લઈને અને 30,000 રૂપિયા સુધી પણ આપીને ક્લિનિકલ ટ્રાયલના નામે જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમદાવાદની, જેના નામ જોગ મને ખબર છે, અને એવા કેસો પણ મારી પાસે આવેલા છે. એક સ્ત્રી 2 વર્ષમાં 10 વખત પ્રેગ્નેન્ટ થઈ હોય એવા પણ એના પર ટ્રાયલો લેવામાં આવ્યા હતા. પણ આવી જે કંપનીઓ જે છે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, એ પોતાના ત્યાં હાયર કરીને કરતી હતી. વીએસ હોસ્પિટલમાં એને ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર કેમ ઊભી થઈ? શા માટે, કયા ગ્રાઉન્ડ ઉપર પરવાનગી આપવામાં આવી હશે? કયા ગ્રાઉન્ડ પર પરવાનગી? આ લોકોએ ફક્ત ને ફક્ત વીએસ હોસ્પિટલના એનએચએલના લેટર પેડનો યુઝ કરી અને પોતાની રીતના એથિકલ કમિટી બનાવી. એક એથિકલ કમિટી 2014માં બની હતી. ગુરુપ્રસાદ મહાપ્રાતા જ્યારે હતા ત્યારે એક એથિકલ કમિટી બની હતી. એના પછીથી એ કમિટી ચાલતી આવતી હતી. પણ આ 2021માં આ લોકોએ જે કમિટી આ લોકોએ બનાવી, આ કમિટી અસ્તિત્વમાં હતી, પણ આ કમિટીમાં એ લોકોએ કમિશનર સાહેબને માહિતગાર કરેલા નહોતા, કે મેયરશ્રીને કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોઈને પણ માહિતગાર કરેલા નહીં. અને આ કમિટીમાં એ લોકોએ માહિતગાર કર્યા સિવાય છેલ્લા 5 વર્ષથી આ કૌભાંડ આ લોકો ચલાવતા અને આ જ રીતનો આ ભ્રષ્ટાચાર આ લોકો કરતા. મતલબ કે કમિશનરની આંખમાં પણ મરચું નાખવામાં આવી છે અને આખી વાતને છુપાવવાની કોશિશ થઈ છે. આ ગેરકાયદેસર એથિકલ કમિટીએ અત્યાર સુધી એમની સામે શું કાર્યવાહી થઈ અને ડોક્ટરોને સસ્પેન્ડ કરીને વાતનું આખી માંડી વાળવાની કોશિશ થાય છે કે શું? હાજી, ચોક્કસ. રાજેશ્રીબેન, કોન્ટ્રાક્ટ વાળા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ વાળા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પણ પેપર પર જે લોકો છે એ લોકો, બીજા લોકો જે છે, દૈવેશ શુક્લ છે કે મનીષ પટેલ છે, પ્રતિક પટેલ છે કે પારુલબેન શાહ છે, આ બધા જ લોકોને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવું મારું માનવું છે, કે જે પેપર ઉપર જે ડોક્ટરો હોય એ દરેક ડોક્ટરને સસ્પેન્ડ કરવા જોઈએ. ડોક્ટર મનીષ પટેલ માટે કોને વધારે સોફ્ટ કોર્નર છે કે જે એને બચાવી રહ્યા છે? એ મને ખબર નથી કે મનીષ પટેલ માટે કોને સોફ્ટ કોર્નર છે. એ મને કોઈ આઈડિયા નથી એનો. તો ત્યાં કેમ સસ્પેન્ડ કરવામાં આવતા નથી? કારણ કે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ આ ઇથિકલ કમિટીના નામે છે. મનીષ પટેલ કોર્પોરેશનમાંથી રાજીનામું આપીને વીઆરએસ લઈને જતા રહ્યા છે, પણ ફરિયાદ એમની ઉપર થઈ શકે છે. પરંતુ ફરિયાદ કરવામાં આવતી નથી. આ એક મુદ્દો છે, અગત્યનો છે. આપણે અમારી સાથે જોડાયા, વાતચીત કરી. રાજેશ્રીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આથી પાવર પ્લેમાં આજની વાત. ફરી મળતા રહીશું નવા વિષય સુધી. પાવર પ્લે કાર્યક્રમમાં. નમસ્કાર.